સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર એસપી, ડીસીપી અને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં શહેર પોલીસની કામગીરી, શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજાવતા હાલ જૂન 2025 સુધી લોકભાગીદારીથી આશરે 22,000 ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને પ્રોજેક્ટ 2 મુજબ સીસીટીવીની ફીડ લોકલ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળી શકે તે માટેની સ્થિતિ જોતા હાલ 3,088 સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને 2,963 કંટ્રોલ રૂમને મળી રહી છે. સીસીટીવીના લીધે ચોરી, લૂંટ જેવા ગુનાઓને ઉકેલવામાં પોલીસને ઘણી સફળતાઓ મળી છે. એટલે એમ કહી શકાય કે 100% પોલીસનું ડિટેક્શન જોવા મળી રહ્યું છે. ત્યારે ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે, એ રીતે જો લોક ભાગીદારીથી આજે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડ વાળા છે, જે પોલીસના માટે રિલેવન્ટ હોય, એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે. એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી. લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી, જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો, એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે. આજે 22,774 પૈકી પોલીસ સ્ટેશનમાં 3,028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલ में 2,963 ની ફીડ આવી રહી છે.